સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય। સભાને વિશે રાજાધિરાજ ગુલાબી વાઘામાં બિરાજમાન છે। કાંઠલો, મંગળસૂત્ર, હાર, બુટ્ટી ને વીંટી પહેરેલી છે। કલગી છે પાગમાં, ઘેરા રંગનો ગુલાબી ખેસ છે અને કોટી છે ગુલાબી રંગની। એવા સભાને વિશે વિરાજમાન શ્રીજી મહારાજ તથા રુસ્તમબાગ મંદિરને વિશે તમામ ત્યાગીગ્રહી ભાઈ અને હરિભક્તો, વચનામૃત લેવું છે મધ્યનું 62મું। જે વચનામૃતનો ઉદ્ભવ આ રુસ્તમબાગની ધરતી ઉપર જ થયો હશે, એની ઝાંખી થશે। જે જગ્યાએ છત્રી છે ત્યાં પાઘ આપી હતી અર્દેશ્વરજીને। હજારો માણસો અને 350 સાધુ, વાકળ દેશ અને કાનમ દેશના તમામ હરિભક્તો અને સુરતના 90 હરિભગતના નામ ભક્ત ચિંતામણી એમ છે, એ બધાના હગાવાલા સહિત 2000 માણસ અહીંયા રુસ્તમબાગમાં રાત્રિ રોકાણ કર્યું છે। મહારાજ માગશર સુધી બીજને દિવસે પધાર્યા હતા અહીંયા, સાતમે આવ્યા અને બીજ સુધી રોકાણા હતા। એટલે બધા દિવસ ગણે તો 9 દિવસ થઈ જાય। 2 દિવસ અહીંયા રાત્રિ રોકાણ કરીને 6 દિવસ લાલા કરશનની વાડીમાં ઉતર્યા અને ઘરે ઘરે થાળ જમ્યા। હોળી પાછા ત્યાંથી અહીંયા આવીને 1 રાત રોકાણા। એ વખતે અહીંયા પીરુષાને નિશ્ચય કરાવ્યો અને અર્દેશ્વરજીને પાઘ આપી છે। એ દિવસ હતો માગશર સુધી એકાદશી। હવે એ જ વખતે માગશર સુધી એકાદશી બીજનું વચનામૃત મધ્યનું 62મું ઉત્તરાદા બારના ઓરડે દરબારગઢમાં ગઢપુરને વિશે મહારાજ બોલે છે। આવી ડબલ સ્વરૂપની લીલા મેં આની પહેલાંની એક કથામાં ઘણી બધી કીધી હતી। ડબલ સ્વરૂપની લીલા, એવી લીલામાં આ વચનામૃતનો જન્મ જ અહીંયા છે, મધ્યનું 62મું। એમાં આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસ ભાવ 3 વસ્તુ જેનામાં હોય એને દેહ છતાં જ મુક્ત થઈ જાય। મરીને મુક્ત થવું એવું નહીં, દેહ છતાં જ મુક્ત થઈ જાય આ જીવાત્મા, એના માટેનું આ મધ્યનું 62નું વચનામૃત છે। થોડુંક વાંચ્યું, થોડીક વાતો કરશું। સંવત 1881ના માગશર સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાક મસ્તક ઉપર બાંધી હતી, શ્વેત ચોફાળ ઓઢ્યો હતો, શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। વાઘા બધાય શ્વેત છે। શ્વેત રંગ સત્વગુણની નિશાની છે। મોટી ઉંમર થાય એટલે સફેદ કપડાં પહેરવા જોઈએ એવું ફરેણીવાળા સ્વામી કાયમ આગ્રહ રાખે છે। 262માંથી 165 વચનામૃતમાં શ્વેત વાઘા છે। ક્યાંક શબ્દ શ્વેત આવે તો ધોળું સમજવું, ધોળો શબ્દ આવે તો આપણો કાઠિયાવાડી શબ્દ હોય। શાસ્ત્રી શબ્દ શ્વેત છે અને આધ્યાત્મિક શબ્દ ધવલ છે। ધવલ વાઘા એ મહારાજ બેઠા હોય અને ભણેલા માટે સફેદ, એમ 4 શબ્દથી ઓળખાય। પછી શ્રીજી મહારાજે પોતાના ભત્રીજાજી અયોધ્યા પ્રસાદજીને રઘુવીરજી એમને બોલાવીને કહ્યું, તમે અમને પ્રશ્ન પૂછો। પછી પ્રથમ અયોધ્યા પ્રસાદજીએ પ્રશ્ન પૂછ્યો, આ સંસારને વિશે એવો પુરુષ હોય જે 8 પોર સંસારની વિટમણામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ થઈ જતું હોય અને તે 1 ઘડીક 2 ઘડી ભગવાનનું ભજન કરતો હોય, ત્યારે ભજને કરીને એણે દિવસ બધામાં પાપ કર્યું હોય તે બળે કે ન બળે? કોનો પ્રશ્ન છે?
અયોધ્યા પ્રસાદજી મહારાજનો આપણા માટે પૂછ્યો. હવે આ પ્રશ્ન એવો છે, પાપ થઈ જાય એનું નિવારણ. હવે જોજો રઘુવીરજી મહારાજ પાછા પ્રશ્ન પૂછશે. પછી શ્રીજી મહારાજ બોલે છે, સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે એવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે ભગવાનના ભજનના કરનારાના ઇન્દ્રિયો અંતકરણને જીવ એ સર્વે એકાગ્ર થઈને જો ભજનમાં જોડાય કે એવી રીતે એક ઘડી કે અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. કોના ઘડી કે અર્ધ ઘડી? ઘડી 24 મિનિટની, અર્ધ ઘડી 12 મિનિટ. 12 મિનિટ પણ જો મહારાજના સ્વરૂપમાં વૃત્તિ ઠેરાઈ જાય તો લખ્યું 12 મિનિટમાં તો 20 માળા થઈ જાય. તો વિચાર કરજો, એક માળામાં રહેશે? પ્રશ્ન લાગે છે હેલો, પણ છે અઘરો. મનની વૃત્તિ રાખવાની વાત છે, અને મનની વૃત્તિ એની જ રહે કે જેની વિચારે યુક્ત વૃત્તિ છે, એને જ મનની વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં ઠેરાય. હવે આપણે એકવાર વિચારે યુક્ત વૃત્તિ કરી છે કે આ સંસાર માંડ્યો, આ પૃથ્વી ઉપર હજારો જન્માંતરોથી રખડતા હતા, અને આ આપણને મનુષ્ય દેહ મળ્યો, પાછો સત્સંગમાં જન્મ મળ્યો, સત્સંગીને ઘરે જન્મ મળ્યો, સારા માત પિતાને ઘરે જન્મ મળ્યો, અને જો કાચું રહી જાય તો મારી શી વલી થાય એવું વચનામૃતમાં લખ્યું છે. મારી દશા શું થાય? પાછું ભવાટવીમાં ફરવું ન હોય તો આ આઈડિયા બતાવે છે મહારાજ. ઘડી કે અર્ધ ઘડી પરમાત્માના સ્વરૂપમાં જો મન રહે, પણ એવી વિચારયુક્ત વૃત્તિ છે કે મારે ભગવાન જ ભજવા છે. છોકરાઓ ધંધે ચડી ગયા હોય, હાથમાં વ્યવહાર ન હોય, છતાંય આપણને મન કંઈ પૂછતા નથી, આમ મન કોઈ ગણતું નથી, આમ આ વાટે જ બેઠો હોય. લગ્ન હોય તોય મોર બેહારો જ ગમે, વાંય બેહારો જ ન ગમે. અરે ત્યાં સુધી જ્યાં માન મૂકવાની વાતો લઈને પરમાત્મા આ શાસ્ત્રો લઈને સાધુ બેઠા હોય, એમાં મોરનો બેહાર જ ન ગમે. નકર નિયમ તો એવો છે, જેણે રસોઈ દીધી હોય, થાળ કર્યો હોય અને યજમાન થયા હોય, એને જ આગળ બેહવાનું હોય. બાકીનાને તો સમજીને વાંહે બેહવાનું હોય. આ તો મનમાં એમ થઈ જાય કે વાંહે બેસીશું તો આપણી કિંમત ઘટી જાય. આ વસ્તુ કાઢ્યા વિના ક્યારેય જીવાત્માનું મન સ્થિર થાય નહીં. વાવાઝોડામાં ધજાને સ્થિર કરવાની વાત છે. ધજા ફાડી નાખે એવું વાવાઝોડું હોય ને ધજા ઊભી રહે? ત્યાં વાંદરાનું દ્રષ્ટાંત, હાથીના કાનનું દ્રષ્ટાંત, ધજાનું દ્રષ્ટાંત વચનામૃતમાં આપ્યું જ છે મહારાજે. એ મનને સ્થિર કરવાના સાધન છે. હવે પછી ઇન્દ્રિયો અંતકરણને જીવ એકાગ્ર થઈને ભગવાનના ભજનમાં ન જોડાય તો એના ભજન થકી તો ઘડી કે અર્ધ ઘડીમાં પાપ ન બળે. હવે રઘુવીરજી મહારાજના અંગ કેવું એ જોવો. સીધું શું માગ્યું? રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય? મોક્ષની ઈચ્છા તો બધાયને છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા, ભક્તિ તો સર્વ કરે છે, પણ સમજણમાં ફેર છે. આની હારે હારે ઘણા વચનામૃતોને સંધિ કરવી પડે. એક વચનામૃતમાં 5 વચનામૃતને 5 વચનામૃતનું એક કરીને સમજાવે એવા ધ્યાની સ્વામીના સદગુરુ બંદા જેવા સાધુ જ્ઞાન સ્વામી છે, નિત્ય સ્વરૂપ સ્વામી છે, ભણેલા ગુરુકુળવાળા મંગલ સ્વામી છે, એવાને સાંભળીએ ત્યારે આપણને કંઈક 10 પૂજે શું કરવું. પછી પોતાનોની વૃત્તિ અહીં લખી, વિચારે યુક્ત વૃત્તિ જો હોય પાછી હજી ઘટે. પોતાની વિચારે યુક્ત વૃત્તિમાં મહારાજના સાધુ સારા હોય એની જ્ઞાન સ્વરૂપી વિચાર,
ગુરુનો જ્ઞાન સ્વરૂપી વિચાર જ્યારે મળે ત્યારે એ બે વૃત્તિ ભેગી થઈ અને પરમાત્માના બતાવેલા નિયમો પાળતો થકો જીવે ત્યારે એના અંતઃકરણ શુદ્ધ થાય અને ત્યારે જીવથી ભજન થાય. કોથળીઓમાં હાથ નાખી નાખીને ભજનના કરનારાના ફળના દેનારા ભગવાન છે. આપણે શું કરીએ છીએ એ બધું જાણે છે. ક્યારે ક્યારે આપણી વૃત્તિ બહાર ગઈ, ક્યારે પાછી અહીંયા આવી, એ તો આ બે આચાર્ય એવા હતા. જેટલા અયોધ્યા પ્રસાદ મહારાજના કીર્તનો છે એ હાથી ઉપર બેઠા બેઠા લખ્યા. આ ખ્યાલ છે કેવી રીતે આ કીર્તન બન્યા છે. એવા સાધુતા અને આચાર્યપણું બેયની સંધિના નિયમો જો કોઈ ધારણ કર્યા હોય તો એ રઘુવીરજી મહારાજે કર્યા. ઉંમરમાં નાના હતા. એનો પ્રશ્ન જો મોક્ષ કેમ કરે ત્યારે થાય. શ્રીજી મહારાજ બોલે જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય એને પોતાનું દેહ, ધન, ધામ, કુટુંબ ને પરિવાર એ સર્વને ભગવાનની સેવામાં જોડી દેવા અને ભગવાનની સેવામાં જે પદાર્થ કામમાં ન આવે તેનો ત્યાગ કરી દેવો. એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગ્રહ સાહેબસિંહ હોય તો પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે. હવે આપણે આમાં જોડવાનું છે આપણું જીવન. દેહ, ધન, ધામ, કુટુંબ અને પરિવાર આ બધું ભગવાનને અર્થે કરી દેવું. એવા તો આ પરોજભાઈ, ગોવર્ધનભાઈ, આણંદજી અંગેડિયા, આ મહારાજ વખતના બધા હરિભક્તો. દાદા ખાચરે શું કર્યું હતું? પરણીને આવીને માગ્યું મારી અવિચળ ચૂંકને રાખજો. મારી અવિચળ ચૂંકાને રાખજો, મારી ચોડીનો ભાંગા ના થાય, માગો વારનાથજી. બીજું શું માગ્યું? મોટું મંદિર કરાવો મારે આંગણે. એટલા બધા થયા તે આ મંદિર 13 વર્ષે અધૂરું ઊભું છે. અઘરી વાત માગે, માગતા નથી. નાગપાલ વરુની દીકરી જસુબાઈ આપે છે. સાધુ બધાને મારા પાડોશી કરીને રાખો. તમે પાડોશીઓ કરી પ્યાર માગોવર નાથજી. ધન, ધામ, કુટુંબ, પરિવાર પરમાત્માને અર્થે કરી દેવું બહુ અઘરું છે. આપણે બધાએ પૈસા લખાવીએ, સેવા કરીએ, પણ બધું રાહ રાખીને વાત કરીએ. હિસાબ કે આ સાલ એટલા જ દેવા. જ્યારે દાદા ખાતરને ઘરેણા વયા જાય, જમીન ગીરવે મુકાઈ જાય, ગાડો માગે ગાડો. એકવાર ઘોડાહારમાં ઘોડા 13 તો ઊંટ હતા. ઘોડા કેટલા હશે? 450 ઢોરમાં 65 તો દૂધણા હતા. 40 જોડી બળદ હતા. બધુંય ભગવાનને અર્થે. 6.5 ગામનું રાજ હતું. મૂડી નહોતી વધી, કૂવો ગાળવાના પૈસા નહોતા વધ્યા. લાધા ઠક્કરે ના પડી દીધી. પછી મોટીબાનું ઘરેણું લઈ અને પૂનમીઓ કૂવો કર્યો. વિચાર કરો કેવી રીતે ધનધામ, કુટુંબ, પરિવાર બધું ભગવાનને અર્થે થાય. 33 ઓરડા ટોટલ હતા. ઓરડા ઓરડી બધામાં ભગવાનના ભક્તો રહે, સાધુ રહે. એક વખત કોઈક આવ્યો તે કે અમારે અહીં રોકાવું. મહારાજ કે દાદા ખાતરના ઓરડામાં રહ્યો. એને બારા કાઢ્યા. હવે જસુબાઈની દાંપત્ય જીવનવાળા, નાના નાના 2 છોકરા, બાવોની 2 અમરા ભગત. હવે કેવી રીતે ધનધામ, કુટુંબ, પરિવાર ભગવાનને અર્થે કરવું? બારા નીકળી ગયા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ 6.5 ગામનો રાજા છે, આમ ન કરાય. તે દાદાને બોલાવીને પૂછ્યું તેમ ક્યાં જાઓ? હું સાધુ ભેગો હોયો જઈશ. અમારા ઘરના છે એ સાંખ્યોગી ભેગા જાય છે. કેમ કહેવાયા એની વાતો છે. એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છા કરીને બોલતા આવા.
અમે જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે જે જીવના કલ્યાણ અર્થે 3 અંગ છે: આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસભાવ. હવે આત્મનિષ્ઠા કોને કહેવાય? રસાસ્વાદ ન હોય. જનક રાજા જેવી આત્મનિષ્ઠા. મારા અંગને અડધે ચંદન ચર્ચે અને અડધા અંગને કાપે, બેય મને સમવર્તે છે. હવે આપણને તો લાઈનમાં જમણવાર હોય ને જો લાઈનમાં થાળી ખૂટી ગઈ હોય, ભૂખ્યા રાખવાના ન હોય, પણ તોય કે એમ થઈ જાય એટલે આપણી લાઈનમાં થાળી ખૂટી ગઈ અને ઘરે જઈને કંઈ કામ પણ ન હોય. ધીરજ નામનો ગુણ રસાસ્વાદ વખતે એક પાણી ભાળે ત્યારે અને એક સ્ત્રીના યોગમાં કોઈ દિવસ પુરુષનું મન સ્થિર રહી ન શકે. રસાસ્વાદ વખતે એમ થાય, ખબર પડે ગુલાબજાંબુ ખૂટી ગયા, હવે મોહનથાળ આવશે, ત્યાં ઝાંખા પડી જાય. એટલે નથી જોયું, જે દી ખાવા અન્ન નહોતું, નેવે બાંધવા કાથી નહોતી, ગાયનો ગળિયો મારવા નહોતો, તે દી ઉતાવળ નહોતા કરતા, હોના ટાઈમે આવે ને જમતા હતા. લાઈનમાં ભીડ નહોતી થતી. અને જો થતી હોય તો આજ સુધીના એટલા બધા શાસ્ત્રોમાં કોઈને કાનમાં ગાળ દીધી લખી લીધી, કોઈને એકબીજાને માર્યો હોય તો લખી લીધું. લાઈનમાં બહુ ભીડ થઈને હેરાન થઈ ગયા ને પડી ગયા એવું ક્યાંય લખાણ હોય તો મને બતાવો. 3 ખટેરા શાસ્ત્ર કરીને ગયા મહારાજ. 32,000 શ્લોકના 97,000 ચોપાઈનો આધારાનંદ સ્વામીએ 7.5 ફૂટનો ઊંચો ગ્રંથ બનાવ્યો. એમાં જો આ વાત હોય તો બતાવો. આમ રહી શકે એનું નામ આત્મનિષ્ઠા. ખરેખર તો ભગવાનના ભક્ત સત્સંગી માત્રને જમવામાં વાહે રહેવું જોઈએ, સભામાં મોર નવા આવ્યા હોય ને બેહારવા જોઈએ. આ રીત જ્ઞાન સ્વામી નામ છે. જાજો એની સભામાં નવાને મોર બેહારે, એ વાહે બેહે. નવાને હાર પહેરાવવામાં નામ લે, એના નહીં. આપણે હારમાં નામ લે તોય ઉઠવું ન જોઈએ. શું કરી વાળ્યું છે આપણે? વડતાલનું કે નારાયણ મુનિ દેવનું કે રોસ્તમબાગનું શું આપણે સેવા કરી વળી? શું આપી દીધું? તો આપણે મોર હાર પહેરવા જઈએ? હારા હરિભક્તો હાર પહેરવા ઉઠતા નથી. કહીએ તોય અઘરું છે. આમાં રૂપિયા ઝાઝા આપણે 4-5 કરોડમાં 4.5 કરોડ બધાય ધ્યાની સ્વામીના શિષ્યોના છે. વિચાર કરી લો. તોય આ સાધુ એના હરિભગત ઉઠે નહીં. તમે જોઈજો, શરૂઆતમાં હાવ નહોતા ઉઠતા, પછી અમે ભીં કરી કે એલા અમને શરમ લાગે, પછી એવડે ઉઠવા માંડ્યા. એટલે આત્મનિષ્ઠા ત્યાં ન થાય. બીજું પતિવ્રતાપણું. કાલ એક વચનામૃતમાં અમારે હરિલીલામૃતમાં વાત આવી, ક્યાંય બીજી મૂર્તિ નહીં. તેમ જુઓ, જૈન ધર્મમાં બેઠી એક જ મૂર્તિ, નહીં વાઘા, નહીં ઘરેણા લેવા દેવા, એક જ મૂર્તિ. આપણે ઘનશ્યામ સ્વરૂપના 9 નામ છે. 9 માયલી ધ્યાનની મૂર્તિ એક જ નક્કી થવી જોઈએ. કાં સહજાનંદ, કાં ઘનશ્યામ મહારાજ, કાં નીલકંઠ વર્ણી, કાં સરજુદાસ કાવડ લઈને માગવા જતા હોય, આવી રીતની એક જ મૂર્તિ, એક મંત્ર, એક જ માળા અને એક જ સ્વરૂપની નિષ્ઠા હોય એને પતિવ્રતાપણું કહેવાય. પોતાનો ધણી બીમાર હોય, રોગી હોય કે દારૂડિયો થઈ ગયો હોય, એના દેર જેઠથી કે સાસરાથી ઘર ચાલતું હોય, તોય સ્ત્રીનું મન એના ધણીના સ્વરૂપમાં જ રહેશે. એનું નામ પતિવ્રતાપણું. એ સ્ત્રી અને પુરુષની પ્રેમ ગાથામાંથી આ શબ્દ પ્રગટ થયો છે, પતિવ્રતાપણું. કોઈ પશુ પક્ષીને ન લીધા આમાં. કારણ પશુ પક્ષી ઋતુ કાળ વિના ભેગા નથી થતા. જ્યારે માણસ એ મનોરંજન માટે વિષય ભોગ અને રસાસ્વાદ કરતો ફરે છે. આપણી ઇન્દ્રિયો
અને અંતઃકરણ પરમાત્માના જ સ્વરૂપમાં જ્યારે વિલીન થાય ત્યારે જીવાત્માને ધ્યાન થાય. અને ધ્યાનના 8 પાયા છે. 12 યમ, 11 નિયમ, 84 આસન, પ્રાણાયામ 5 પ્રકારના, પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને પોતાના ખોરાકથી પાછી વાળી પરમાત્માના સ્વરૂપમાં હોમી દેવી, એનું નામ પ્રત્યાહાર. આનું ગુજરાતી તો કરો, અષ્ટાંગ યોગ. ખાલી બોલી જાય એમ નિયમાસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, એટલે આને બધું આવડે છે કે, પણ બોલતા આચરણમાં આવે એને નિયમ કહેવાય. વિચાર કરો. પ્રત્યાહાર પછી ધારણા. મેં હમણાં કીધું એમ કોઈ જે ભીડમાં વાહે રહેવું, એમાંય વડીલોને વાહે રહેવાય, છોકરાને મોર થવા દેવાય, બાયુને મોર થવા દેવાય, એના ઘરે જઈને રાંધવું હોય. આટલું તો 5 સભા કરતા કરી. આ ક્યારે થાય? શાક ઉત્સવમાં રીંગણાનું શાક ને બાજરાના રોટલા જન્માંતરોથી આપણે કાઠિયાવાડી ખાતા આવીએ છીએ. વાહડા ભાંગી ન ખાય? સ્વામિનારાયણના દરબારમાં જવાબ દેવો જોઈએ. ત્યાં અંધારું નથી, એ બધું હાય હાલે. નવાને મોર કરવા આગલા સોફા નિત્ય સ્વરૂપ સ્વામીનામાં જ્ઞાન સ્વામીમાં ખાલી રહેશે. આ ધ્યાની સ્વામીમાં આગલા સોફા ખાલી હતા. આપણે 2 બસો લઈને ગયા હતા ને. આને ઘડતર કહેવાય. ખરા સદગુરુના બંદા હોય તો થાય ને, ખરા સદગુરુ જીવમાં ધાર્યા હોય તો મન ઇન્દ્રિયોને અંતઃકરણ કંઈક વાર્યું કરે. બાકી વાતો કરીએ 60 વર્ષ વી ગયા, 70 વી ગયા, કાલ ગલોટિયું ખાઈ જઈએ. તો આ દાસપણું ત્રીજું. આ 3 હોય એને જ તે પરમાત્માના સ્વરૂપમાં દ્રઢતા થાય. વિચાર કરો. ત્રીજું દાસપણું. હવે દાસ કોને કહેવાય? જેમ કહે એમ કરે, જ્યાં મૂકે ત્યાં રહે. હવે ગઢની રાંગ માથે તડકો હોય વૈશાખ મહિનાનો, એ તોપની ઉપર તોપારો બેઠો હોય, એને વાટ હળગાવવાનું વીંધું હોય, એમાં જો કોઈક ખંપાળીનો દાંતો ભાંગી જાય તો તોપ જ ન ફૂટે. એટલે તોપારો એની માથે બેહે. માપારો માપ કરવા આવે, રાજાનો 4થો ભાગ લેવા એક જગ્યાએ ખડા કર્યા હોય ત્યાં. એ જેઠ મહિનાનો તડકો હોય તો માપારો ત્યાં પાણી પી જાય વિના, બીડી પી જાય વિના, એક ધારો ધ્યાન રાખીને બેહે. આમાંથી આમાં એકબીજાનું ધાન નાખી ન દે. 4થો ભાગના ઢગલા કર્યો, આમાંથી આમાં નાખી દે તો એટલે પેશાબ કરવા ઊંધે મોઢે ગયો હોય, આ નાખી દીધું તો આનું નામ દાસપણું. જ્યાં મૂક્યો ત્યાં તમામ સેવા, સહકાર, સહિષ્ણુતા, આત્મનિષ્ઠા, હરિભક્તોની અરે સહૃદ્ધ ભાવ, એ જ્યાં સુધી ન રાખી ત્યાં સુધી દાસ ન થવાય. દાસ થવું અઘરું. એમાં વળી વચનામૃત તો પાછા વિશિષ્ટાદ્વૈત કહેવાય. દુનિયાના શાસ્ત્રોમાં દાસ લખ્યા, જ્યારે આપણા શાસ્ત્રોમાં દાસાનું દાસ લખ્યા. એકવાર એમ કીધું, દાદા ખાચરના ગોલા કોણ થાય? કોઈએ ઊંચો હાથ ન કર્યો. બધા કાઠી દરબારો કેટલાય હતા ને બહુ મોટો સમયો હતો. પર્વતભાઈ ઉભા છે, મારા દાદા ખાચરનો ગોલો હું થાવ. 1.5 વીઘાનો ખાતેદાર, 3 ગામમાં જમીન. એ કાંઈ ભૂખ્યા નહોતા મરતા, પણ દાદા ખાચરનો ગોલો થવાય ને આ એણે પાડી દીધી. વિચારવા જેવી વાત છે. ત્યાં તો કાઠી દરબારોને મહારાજે કીધું, તમે કેમ ઊંચી આંગળી ન કરી? ત્યારે સુરા ખાચરે હસાવવા હું કીધું એ સાંભળજો બરાબર. એ કે મહારાજ, નાગ કન્યાઓ જેવી કન્યાઓ ઘરે ઝાંઝર ખખડાવે છે અને 5 હાથ ઊંચી, એટલે 5 રૂપાળી ઊંચી, 3 હાથ કે 5 હાથ કહેવાય ઘોડિયું, ઘરે પૂંછડા વાળોટે છે અને નાખ્યા માગ નથી, ઘરેણા પહેરેલી કન્યાઓ છે ઘરે. દાદા ખાચરનો તો 100 ગામનો ધણ, એના ગોલા એમ શું કામ થાય? એ મહારાજ કે આ હાટું એમ આ દાદા ખાચરનું ઘર એમ અમારું ઘર માન્યું. એક વખત ઓલો વસો ગામનો અમરસિંહ ગઢડે આવ્યા, મહારાજને કે અમારે અહીંયા આવો. તો કે હમણાં નહીં. અરે તમે દાદા ખાચરના
દરબારગઢમાં હલવાઈ ગયા એ કે તે કે હલવાઈ નહીં જ ગયા. સાંભળ હવે તું સફાઈની વચ્ચે તારે ગામ મુક્તાનંદ સ્વામી આવ્યા તેથી ત્યાં એને રસોઈ દીધી હતી. 15 દી રોકાણા હતા. ના મહારાજ. બીજું તો ઠીક, પાણી ગરણા લાવી દીધા હતા. ના મહારાજ. તો તે કે ધજાઓ ઉતારીને પાણી ગરણા કર્યા હતા સાધુએ. એ તું છો, તારે ત્યાં કેમ ઘર કરીને મેં રહીએ. આ દાદા ખાચરે એનું ધન ધામ કુટુંબ પરિવાર 3600 વીઘા જમીનને 150 ગામનું રાજ, 400 ઢોર અને આ એટલો મોટો દરબારગઢ અમને આપી દીધો ને ઈ નીકળી ગયા. કેવું દાસપણું. લુગડા હારા પહેરાવ્યા મોટી બાઈએ, ઉતરાવી નાખ્યા, ધોતી પહેરીને કાઢ્યા. રોટલો ઘડ્યો તે ક્યાં એમે શું ખાવું લે. વિચાર તો કરો આની કસોટી કેવડી. એ તો અત્યારે મૂર્તિમાં છે પ્રગટ એટલી. બાકી જો પ્રગટ હોય ને તો આપણા બધાના હાંડલા ફાટી જાય, ઝાડા થઈ જાય. માગ્યું હોય તો દેહથી પર વરતનારો ગઢાળીના આંબા શેઠ દાંતણ લઈને ગઢડા હાલીને જતા રોય 16 કિલોમીટર 12 કિલોમીટર. મહારાજ ત્યાંથી નીકળી ગયા કસોટી કરવાને. વડતાલ પહોંચ્યા. 3 દી ભૂખ્યા ને તરસ્યા. એ આંબા શેઠ હજારો રૂપિયાના માલિક હતા. વડતાલ દઈને દાંતણ ધર્યું લેવા મહારાજ. મહારાજ ક્યાં 6ઠો દી ઉગ્યો, હું દાંતણ એ કે આવો દેહથી પર વરતનારો. જ્યાં ઘર માથે વાત આવી, છોકરા માથે વાત આવી, રસોઈ દીધી. 300 માણા કીધું ને લઈને 600 જણાને ગયા. આંબા શેઠ કે મહારાજ અમારું 20 જણાનું આપી દો, પછી તમારે જે કરવું એ કરો. આ બહુ અઘરું છે દાસપણું. એ દાદા ખાચર એમ કે બધા ઘોડીઓ લઈને વીએ ગયા. નીંગાળા પગવા આવ્યા. કોઈક રાધાવાએ પગ્યા. દાદા ખાચર હાલીને હાલ્યા આવે. રાધાવા નીંગાળા દઈને ઊભા રહ્યા મહારાજ. અરે ઉગા મેળી જઈને દાદા ખાચર ક્યાં? ત્યાં તો વાહે હાલ્યા આવે. મહારાજે સભા ભરીને કીધું એટલે શરમ નથી લાગતી? કોકના ઘોડા લઈને હાલતા થઈ ગયા, ઘરધણી હાલ્યો આવે. આનું નામ દાસપણું કહેવાય. એમાં આત્મનિષ્ઠાવાળાનું તો એ લક્ષણ છે જે એક કોરે તો આત્મા છે, એક કોરે દેહ. 2 વસ્તુ છે આમાં, જળ અને ચેતન. હવે જળ છે એ દેહ છે. આપણે વધારે કોનું પાલન પોષણ કરીએ છીએ? સવારથી સાંજ સુધી દેહનું. અને જવું છે ક્યાં? ધામમાં. આમ ઊંચી આંગળી કરે ધામમાં જવું. અમારે એક ગરીબ વખતે મને એમ કીધું કે ધામમાં જ બેઠા છે. મેં કીધું બેડરૂમમાં શેટીયું જુદી જુદી છે ભેગી થઈ ગઈ. છોકરાએ ભેગો પલંગ ઘડાવ્યો. મેં કે કરવતીવાળો ઉતાર નથી મળતો, કાપી નાખીને ભેળું હોવું છે ને વાતો કરવી છે. ધામમાં જવું, ધામમાં બેઠા છે. એટલે હાસું કહેનારા કોઈ છે નહીં. આ સાધુને ક્રોધ નહીં, આ સાધુ કોઈને વઢે નહીં. આ 5-3 વર્ષમાં કોઈ જે કોઈને કડક કે કીધું હોય, ક્રોધ કર્યો હોય, લાવો મારી પાસે. આ સાધુને ગરમ કહી દો, હું રસોઈ આપી દઈશ. સદગુરુના બંદા હોય, ઘડેલા હોય, એમાં જ આવે. એ આવ્યા છે એમાં એટલે આપણામાં સદગુણ ન આવે તો આપણે આનો સમાગમ કર્યો જ નથી. ફણસ કાપવું હોય ને ત્યાં તેલવાળા હાથ કરવા પડે, નકર હાથ સોટી જાય તો ઉખડે નહીં. એમ ખબર પડવી જોઈએ સમાગમ કેમ કરવો. પંચાંગમાં લખ્યું છે આ નક્ષત્રમાં આ વરસાદ ને આમાં એટલો પડશે ને આમાં એટલો પડશે ને. ઓણજો ને કહેતા હતા બધા કે એટલો મેસે ને એટલો છે. અત્યારે બધા શીણવાઈ ગયા. ત્યાં મહારાજ પાસે કોઈનું હાલે? કારે એમ ન બોલાય. વણ ઇન્દ્રએ મેર કરી એમ. ઇન્દ્રના બાપનું નથી આ આનંદકોટી બ્રહ્માંડ. સ્વામિનારાયણના હથેળીમાં રમે. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ થાકી ગયા હો તો અનંતકોટી બ્રહ્માંડ હું એકલો ચલાવું. આ બ્રહ્માંડમાં હું અને મહારાજ કોઈ જે નથી આવ્યા. આ વાત કેવડી છે. આવા સાધુ મળ્યા અને એની પરંપરાના સાધુ આ ત્યાની સ્વામી, ગુરુકુળવાળા ધર્મજીવન સ્વામી, આપણે જેતપુરવાળી સમાજ 4 સાધુ, પંચાળાવાળા ઉત્તમચરણદાસ સ્વામી, જોગી સ્વામી પીપલાણા, ઘનશ્યામ સ્વામી, પણ એ નારાયણદાસ સ્વામી અમદાવાદ, એના આસનને પગે લાગવા જાય બધા.
એને બધાને સંભાળવા જોઈએ. સવારમાં મોટું થવાનું મનમાં રે, દલમાં ઘણો દોડ, એવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ. થોડુંક અહીંયા આપ્યું હોય હાથમાં આપણને કે અરવિંદ ભગત અહીંયા વાત કરશે, કે આ ભગત આ સેવા કરશે, કે આ નાળિયેરની સેવા, એ સદગુણનું માન નથી જાતું ભાઈ. એ સેવા બીજો કરવા માંડે તો ન ગમે. દુર્ગુણનું માન તો જાય. ક્યાંક પડી ગયા હોય, હાથમાં તપેલું દૂધનું ઢોળાઈ ગયું હોય તો હાથ પાડવી પડે ને. તો આ પાછો આ પાડે કેમ પાડે ખબર? ભાઈ હવે મને જ કાંઈ વાંધો ન આવે, પણ આ પગમાં આ પથ્થરનું ભરાણું જરીક ઢોળાઈ ગયું કે હારા આખું દૂધનું તપેલું ઊંધું વળી ગયું, તો આ પાછો જરીક શબ્દ વાપરે. પોતાનો બચાવ કરવા માટે જીવાત્મા કેટલી મહેનત કરે એ તો જુઓ. પાનબાઈ અને ગંગા સતી ગોળી હાહુઓ થયા કોઈ? મહારાજ વખતે જોવો આ મોટી બાની કાઠીની દીકરીઓ હતા, બધા હાડલા પહેરી લીધા, ઘરેણું ન પહેર્યું. અને જેણે હાડલા પહેર્યા એ કેવા? હાડલા ગીરવે મૂકીને સાધુને મહારાજને જમાડ્યા. કચરા ભગત કંદખોટના એના પત્ની તેજબાઈએ એના કામ કરે. એને હોનાના ડાબલા રાજાની દીકરીને સિંધમાં પરણાવ્યા ને પાછા આવ્યા ને ઘરેણા ત્યાગ કર્યા. એ ડાબલો મહારાજને મૂક્યો ને એ ડાબલો તેજબાઈને દઈ દીધો. એના કામ કરે. સ્ટીલની જાળીઓ કાંઈ માગવા હાટું મહારાજે નથી બનાવી. ક્યારેય બહુ ન મગાય. બાજરો ભેળો કરીને પ્રભુ ભજવાય એમ બોલ્યા મહારાજ. આ વચનામૃતમાં આપણા દોષ કાઢવાનું વચનામૃત છે. વચનામૃત મોટો મેડિકલ છે. કામના 50 વચનામૃત, ક્રોધના 25 વચનામૃત હોય, ઈર્ષ્યાના 5 હોય, રાગ દ્વેષના હોય. 262 વચનામૃત છે ને અવગુણ શબ્દ 276 વખત મહારાજે આમાં લખ્યો. વચનામૃત કરતાં અવગુણ શબ્દ વધુ લખ્યો, બહુ આવે છે એટલે લખ્યો. આ બધા ગમે તેથી ધામના અધિકારી છે એમ માનીએ તો અવગુણ ન આવે. રોજ આવે એનો જ અવગુણ આવે. આ ગામમાં માવા સોળે ને ગામમાં રખડતા હોય ને નાતા ન હોય ને 8 વાગે જાગતા હોય ને ગમે એ ખાતા હોય ને બીડીયું ધુંગારતા હોય, એનો અવગુણ હાઠુભાઈનો ન આવે. આ કેવો આ શિવ કેટલો નઠ્ઠર છે. હવે આ વચનામૃતમાં આ જગ્યાએ મહારાજે 262 વચનામૃતમાં મધ્યનું 62નું વચનામૃત આ જગ્યાએ 36 છે ત્યાં મહારાજ બોલતા હતા. અને એ જ જગ્યાએ એ જ વખતે માગશર સુધી બીજનું આ વચનામૃત ગઢડામાં ઉતરાદા બારની ઓસરે શેત વાઘાએ ઢોલિયા ઉપર મહારાજ ચાલુ હતું. આને કહેવાય 2 સ્વરૂપની લીલા. આવી રીતે મને આવડ્યું કીધું સહજાનંદ સ્વામી મહારાજની જય.